નમસ્કાર મિત્રો, આપ સર્વે મજામાં હશો. હું જાગૃતિ નીલાંગ જોશી, NAB GSB વસ્ત્રાપુર અંધજન મંડળ શ્રવણમંદ બાળકો સાથે વિશિષ્ટ શિક્ષક તરીકે કામગીરી બજાવું છું. આજે હું તમને વાત કરીશ દિવ્યાંગ બાળકોનું પ્રી વોકેશનલ. હાલની આ વિકટ પરિસ્થિતિમાં બધા જ બાળકો હોમ લર્નિંગ દ્વારા એજ્યુકેશન મેળવી રહ્યા છે. ત્યારે હું આ દિવ્યાંગ બાળકોના પ્રી વોકેશનલની વાત હું અહીંયા રજૂ કરીશ. એ આપને ઉપયોગી થશે. મિત્રો, દિવ્યાંગ બાળક નાનું હોય ત્યારે સ્કૂલે જતું થાય છે. હવે દિવ્યાંગ બાળક શાળાએ જતું તો થાય છે, પરંતુ શિક્ષણની સાથે સાથે એનામાં કઈ ક્ષમતા રહેલી છે, એને શેમાં રસ છે, શેમાં રુચિ છે, એનો ગમો અણગમો જાણવાની વાલી અને એની સાથે કાર્યરત આપણા જેવા વિશિષ્ટ શિક્ષકે ધ્યાન રાખવાનું છે. મિત્રો, એનામાં રહેલી ક્ષમતાઓનો કેવી રીતે વિકાસ કરવો તે જાણી લઈએ તો તેની વ્યવસાયિક સજ્જતા ખૂબ જ સારી રીતે કેળવી શકાય છે. મિત્રો, દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પીછાણી તેને યોગ્ય માર્ગે વાળવી અને એ ક્ષમતાઓનો વિકાસ કરવો. અને જો તેમ કરવામાં આવે તો તેને શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક સજ્જતા આપી શકાય છે. દિવ્યાંગ બાળકો પાસે રહેલી ક્ષમતાઓનો વિકાસ કરવામાં તેનું એક ક્ષમતાવર્ધન તેના જીવનમાં એને રોજગાર અપાવવા માટેના પ્રયત્નો અને સ્વાવલંબી બનાવવાના પ્રયત્નો ખૂબ જ સારા નીવડે છે. આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ અભ્યાસક્રમ સંલગ્ન અથવા તો આપણે કહીએ કે એનો પાઠ્યક્રમ સંલગ્ન આપણે તેને અભ્યાસ માટે સહાયરૂપ બનીએ છીએ. પરંતુ વ્યવસાયિક સજ્જતા માટે કોઈ પણ દિવ્યાંગ પાસે રહેલી શક્તિને આપણે પીછાણી શકીએ. એનામાં કેવું કવચ છે, એનામાં કયું કૌશલ્ય સક્રિય છે, અને એ બાબતે આપણે આપણો દ્રષ્ટિકોણ રાખીશું તો તેની વ્યવસાયિક સજ્જતા સાથે સાથે એમની પાસે રહેલી શક્તિને યોગ્ય માર્ગ તરફ વાળવા માટેનો એક મોકળો માર્ગ મળશે. કોઈ પણ બાળક ક્ષમતાવિહીન ક્યારેય હોતું નથી. આપણે એમ માની લઈએ કે આ બાળક આ નહીં કરી શકે, એને આમ થશે, એને તેમ થશે, એમ એને રોકથામ કરીએ તો ક્યારેય આપણે એની ક્ષમતા જાણી શકતા નથી. બલકે એને એમ કરવા દેવું જોઈએ અને તક આપવી જોઈએ અને ત્યારબાદ એ નિર્ણય લેવો જોઈએ કે આ બાળક આ કરી શકશે અથવા તો નહીં કરી શકે. એનામાં રહેલી ક્ષમતાને તપાસવા માટે આપણે એક શિક્ષક તરીકે મદદરૂપ થઈએ અને એને એ તરફ વાળીએ તો તેનું વ્યાવસાયિક સજ્જતા વધે છે. એટલું જ નહીં મિત્રો, પરંતુ ક્યારેક એ પોતે આપણાથી પણ સવિશેષ બની જાય છે, સવાય થઈ જાય છે. એવા કેટલાય ઉદાહરણો આપણી પાસે છે. પ્રી વોકેશનલ એટલે વ્યવસાય પૂર્વે શિક્ષણની સાથે સાથે દિવ્યાંગ બાળકો ઘણું બધું કરી શકે છે. જેમ કે કોઈ પણ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ બાળક અથવા તો અલ્પદ્રષ્ટિવાળી વ્યક્તિ હોય, તેણે સંગીતની તાલીમ આપીએ, ગાયન વાદનની તાલીમ આપીએ તો તે સંગીત શિક્ષક તરીકે
અથવા તો તે પૂરક રોજગાર પ્રાપ્ત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ પ્રોગ્રામ, સાથે સાથે ગાયન, વાદન, ભજન, સુગમગીત આવી બાબતોની અંદર એ રોજગાર કમાઈ શકે છે. પરંતુ એના પાયાનો એકમ એ છે કે ગીત ગાઈ તબલા વગાડે તો આપણને એ ખબર પડી જાય છે કે આ વ્યક્તિમાં આ ક્ષમતા રહેલી છે, તો તેને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. તેવી જ રીતે આપણે 9 થી 12 ધોરણમાં કોમ્પ્યુટર તાલીમ એ એક વ્યવસાયિક સજ્જતાનો જ એકમ છે. જો બાળક તેની અંદર કોમ્પ્યુટરની અંદર કાબિલિયત ધરાવતો હોય, તેની ક્ષમતા તરફ વળતો હોય, તો તેને આપણે માત્ર સહાયરૂપ અથવા તો ટેકારૂપ સહાય આપીએ તો પણ તે કોમ્પ્યુટરની અંદર આગળ વધી શકે છે. કોમ્પ્યુટરના યુગની અંદર સારા એવા નેત્રહીન ભાઈઓ અને બહેનો બેન્કિંગ અને રેલવે ક્ષેત્રની અંદર અથવા તો પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ કામ કરે છે, તે આપ સૌ જાણો જ છો મિત્રો. તો આ વ્યાવસાયિક સજ્જતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જ એ છે કે એમને યોગ્ય રોજગાર મળે, એમનું પુનર્વસન વ્યવસ્થિત થાય અને સ્વાવલંબન તરફ વળે. તેવી રીતે માનસિક રીતે પછાત બાળકો છે અથવા તો શરણમંદ બાળકો છે, સાથે સાથે અસ્થિવિષ્યક બાળકો પણ છે કે અન્ય પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો આપણી પાસે હાલ છે, તો તેમનામાં એવી ક્ષમતા હોય કે જે ક્ષમતા આપણે તપાસીએ અને એ ક્ષમતા તપાસ્યા પછી આપણને એમ લાગે કે ક્ષમતા તરફ આ બાળકને પ્રેરિત કરવા જેવું છે, તો આપણે તેને પ્રેરિત કરવું જોઈએ. માનસિક રીતે પછાત બાળકો સારી મીણબત્તી બનાવી શકે છે, ફાઇલ વર્કિંગનું કામ ખૂબ જ સારું કરી શકે છે, કોશિકા અને ગાદલાના કવર પણ બનાવી શકે છે, ગાદલા ભરી શકે છે, સાબુ અને ફિનાઇલ જેવી કેમિકલવાળી વસ્તુઓ બનાવવી અને એનું વેચાણ કરવું અને એમ કરીને એ રોજગાર કમાય છે. તો આ બાબત પણ એને પાયાગત આપણે તેના તરફ વળવા માટે અથવા તો વ્યક્તિમાં એ નિખાર જોવા માટે, એની ક્ષમતા જોવા માટે આપણે સભ્ય થવું ખૂબ જ જરૂરી છે. શ્રવણમંદ બાળકો પણ આ લોકોની જેમ જ, આ વ્યક્તિઓની જેમ જ પગભર બની શકે છે. એમને જરૂર છે તક આપવાની. એની પાસે માત્ર વાચા નથી હોતી, પરંતુ તેઓ માનસિક કાબિલિયત ધરાવતા હોય છે, તો તેની પાસેથી પણ તેઓની ક્ષમતા જોઈ તપાસીને સ્વરોજગાર તરફ વાળવા જોઈએ. તેના માટેની પૂર્વ તાલીમ આપવી જોઈએ. માનસિક રીતે પછાત બાળકો સારું ચિત્રકામ કરે છે. ચિત્રકામની સાથે સાથે એની રંગપૂર્તિ, રમકડાના કામ એ પણ કરી શકે છે. બીજી દિવ્યાંગતા ધરાવતા બાળકોમાં અસ્થિવિષ્યક બાળકો, આ સંખ્યા આપણા સમાજની અંદર વધારે જણાય છે. આ બાળકોને પણ વહેલી તાલીમ આપવામાં આવે તો રોજગાર કમાઈ શકે છે. આપણને ખબર પડે કે કઈ વ્યક્તિ પાસે, કયા બાળક પાસે કેટલી ક્ષમતા છે. દરેક વ્યક્તિ પાસે એક સરખી ક્ષમતા નથી હોતી અને એક ક્ષમતાની સાથે તેનું ક્ષમતા વર્ધન થાય
બાબતે આપણે વિશિષ્ટ શિક્ષક તરીકે તેનું માર્ગદર્શન, માહિતી અથવા તો દ્રષ્ટિબિંદુ મજબૂત કરવું પડશે. તો જ આવા બાળકોને આપણે પ્રી વોકેશનલ કરી ધંધા, રોજગાર અથવા તો સ્વાવલંબન તરફ વાળી શકીએ. હું અહીંયા એ કહીશ કે કેટલાય બાળકો એવા છે જે આજે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અભ્યાસ કરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ પૂર્ણ કરી કોલેજીસમાં ગયા છે અને સાથે સાથે એ લોકો સારા એવા કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરી છે અને સારા એવા બેન્કિંગ જોબની અંદર જોડાયેલા છે, સંગીત શિક્ષક છે, પ્રોફેસર છે, બેંક મેનેજર છે. તો એની અંદર ક્ષમતા વિકસાવેલી છે. કોમ્પ્યુટર તાલીમ પ્રાપ્ત કરી ખૂબ જ આગળ વધે છે. એટલે કે આમાં મૂળ વાત એ છે કે જે વ્યક્તિ પાસે જે શક્તિ છે એ શક્તિનો સુચારુ ઉપયોગ આપણે જાણીએ, પીછાણીએ અને એ પછી એ બાળકમાં રહેલી શક્તિને એ ક્ષમતા તરફ વાળીએ. એની પાસે રહેલી ક્ષમતાને જાણીને આગળ વધારીએ તો તેના માતા પિતાને પણ પ્રોત્સાહિત કરીએ કે તમારું બાળક આ ક્ષમતા ધરાવે છે, તે આ કલામાં નિપુણ છે અથવા તો નિપુણ થવા માંગે છે, તો એ બાળક ચોક્કસ એક દિવસ પોતાના દેશનું, કુટુંબનું, રાજ્યનું અને આપણું નામ રોશન કરે. એવા કેટલાય ઉદાહરણ છે જેના દ્વારા આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ હોવા છતાં તેની ક્ષમતા તેના રોજગાર કમાવામાં મુશ્કેલી પડી નથી. એ કેવી રીતે આગળ વધ્યો, એને કોની પ્રેરણા મળી અને એ પ્રેરણા મળી એ પછી કયા હોદ્દા ઉપર આવ્યો, કયા વ્યવસાયમાં આવ્યો, જોતાની અંદર એને કેવું કવર પ્રાપ્ત થયું, એ કેટલા રૂપિયા રોજગાર કમાય છે. આ બધું આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, સાથે સાથે અનુભવીએ છીએ મિત્રો. એટલે વ્યાવસાયિક ક્ષમતાને વિકસાવવા માટે શિક્ષણની સાથે સાથે તાલીમ ઊભી કરી એની ઉપયોગી બને એવું આપણે કરવું જોઈએ. આપણે કેટલા સજ્જ થઈએ, આપણી ભૂમિકા વચ્ચે રહેલા બાળકને આપણે કેવી રીતે સજ્જ કરી, કેવી રીતે એની ક્ષમતા લાવવા માટે અને ક્ષમતા વિકસાવવા માટે પ્રયત્નો કર્યા છે. તો મધ્યસ્થી તરીકે આપણું યોગદાન અને માતા પિતાનું યોગદાન અને માતા પિતાની જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન જો આ દોરવણી આપી શકીએ અને એક સપોર્ટિવ પાવર તરીકે કામગીરી કરીએ તો ચોક્કસ મિત્રો દિવ્યાંગ બાળકો ક્ષમતા વિકસાવીને પોતે રોજગાર કમાઈ શકશે. એ કોઈ ઉપર બોજારૂપ નહીં બને મિત્રો, કોઈને ભારરૂપ નહીં બને, બલ્કિ સમાજને અને કુટુંબને મદદરૂપ નીવડશે. દિવ્યાંગ બાળકો શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીના યુગની અંદર પણ ઘણા બધા પરિવર્તનના લીધે એ લોકો હાર્ડવેર અને સોફ્ટવેરનું કામ કરે છે, મોબાઈલ શોપ ચલાવે છે, મોબાઈલ રિપેરિંગ પણ કરે છે, અનેક પ્રકારના સાધનો, રમકડાઓ, લારી ગલ્લાઓ ચલાવે છે. તો આ એમની વ્યાવસાયિક પુનર્વસન જ છે. શિક્ષણની સાથે સાથે એમને વ્યવસાયમાં લાવવા માતા પિતા, સમાજ અને સરકાર આ બધાના પ્રયત્નો જો હોય તો આપણે જાણીએ છીએ કે આ પ્રી વોકેશનલ તેમને ખૂબ જ મદદરૂપ નીવડશે. આ તાલીમ સમર વેકેશનમાં ગોઠવવામાં આવે, દર વેકેશનમાં ગોઠવવામાં આવે અને એમને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે તો પણ ઘણું કારગર નીવડશે મિત્રો. તો આ દિવ્યાંગતાના પ્રી વોકેશનલની આપણી જે નેક છે, જે હેતુ છે, એને પાર પાડવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે. SSA અંતર્ગત આ પ્રી વોકેશનલની તાલીમ અપાવવાથી આ ક્ષમતાનો વિકાસ ચોક્કસ થાય છે મિત્રો. એક શિક્ષક અને માતા પિતા
બધાના સહકારથી બાળક દિવ્યાંગ રહેતું નથી, બલ્કિ સમાજને ખૂબ જ ઉપયોગી નીવડે છે, ભારરૂપ બોજારૂપ નથી રહેતું. બરોબર ને મિત્રો? સાચી વાત ને મિત્રો? આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મને ખૂબ જ આનંદ થશે. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેમ છો? આવજો.